ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે ચેપ્ટર 6 રિવિઝન કર્યું હતું લાસ્ટમાં, બરોબર. હવે ચેપ્ટર 7 જીવમાં જીવ આવ્યો. આ કાવ્ય પણ આપણે સોનેટ છે એ આપણે સમજી લીધું હતું, બરોબર. અને હવે એના વધારાના ક્વેશ્ચન આન્સર અને આપણે જે પાઠમાં આપેલા છે એ ક્વેશ્ચન આન્સર જોઈએ અને વધારાના તમારે લખતા જવાના છે, બરોબર. તો જીવમાં જીવ આવ્યો એના લેખક છે હરિકૃષ્ણ પાઠક. કોણ છે? હરિકૃષ્ણ પાઠક. હવે જીવમાં જીવ આવ્યો એનો કાવ્ય પ્રકાર કેવો છે? તો કે સોનેટ. જીવમાં જીવ આવ્યો એનો કાવ્ય પ્રકાર શું છે? સોનેટ. પૂછી શકે કે તમારા પાઠ્યપુસ્તકમાં કયા કાવ્ય કે કયા પદનું નામ રૂઢિપ્રયોગમાં છે? તો જીવમાં જીવ આવ્યો એક રૂઢિપ્રયોગ છે, બરોબર. જીવમાં જીવ આવ્યો એ એક રૂઢિપ્રયોગ છે. કૃતિ પરિચય જોઈએ શોર્ટમાં. તો ઉનાળાની ગરમી પછી વરસાદનું આગમન થતાં આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. મતલબ કે ઉનાળાની ગરમી પતી જતા જ્યારે વરસાદની શરૂઆત થાય છે ત્યારે જે આખી જીવસૃષ્ટિ છે એ આખી નવજીવન પામે છે. એટલે કે નવું જીવન મળ્યું હોય તેવી શાંતિ અનુભવે છે. આ ભાવ જીવમાં જીવ આવ્યો સોનેટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. ધૂળની ડમરી, પક્ષીઓના માળા, પાંદડાઓ, રાફડા, તડકાનું રૂપ, વગડો, સીમ, માણસો બધું એનું એ જ છે. પરંતુ વરસાદના ફોરા પડ્યા અને બધું બદલાઈ ગયું. મતલબ કે ઉનાળામાં ધૂળની ડમરી છે, પક્ષીઓના માળાઓ છે, પાંદડાઓ છે, રાફડા છે, તડકાનું રૂપ છે, વગડો છે, સીમ છે, માણસો છે, એનું એ જ છે. અને ચોમાસામાં પણ એની જ વસ્તુ જોવા મળે છે. પણ જ્યારે વરસાદના થોડાક ફોરા એટલે કે વરસાદના થોડાક છાંટા પડ્યા અને આખું જીવન બદલાઈ ગયું, આખી સૃષ્ટિ બદલાઈ ગઈ. જીવમાં જીવ આવી ગયો, આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. હવે સોનેટ. તો સોનેટ છે એ 14 પંક્તિઓમાં લખાયેલો કાવ્ય પ્રકાર છે. તમે જીવમાં જીવ આવ્યો કાવ્ય પંક્તિ ગણશો તો એ 14 લાઈનનું હશે. કારણ કે સોનેટની એક મર્યાદા છે કે 14 પંક્તિથી વધુ લખી શકાય નહીં. પ્રત્યેક સોનેટ સ્વયં પર્યાપ્ત કૃતિ છે. મતલબ કે સોનેટ છે એ સ્વયં ઉપસ્થિત થાય છે. ગુજરાતી સોનેટ છદોબંધ હોય છે, મતલબ કે એને ગાઈ શકાય છે. સોનેટના ટોટલ 3 પ્રકાર હોય છે. એક તો પેટ્રાકન્ટ સોનેટ જે 8+6ની પંક્તિ હોય. શેક્સપિયરની સોનેટ હોય એમાં 4 4 4 ને +2 પંક્તિ હોય. જ્યારે મિલ્ટન અથવા અનિયમિત સોનેટ હોય એની 14 પંક્તિ હોય છે. ઓકે. હવે જોઈએ શબ્દાર્થ. તો આપણે જોઈ લીધા, છતાં એકવાર રિવિઝન કરી લઈએ. વ્યથિત. વ્યથિત એટલે દુખિત અથવા તો પીડિત. નીડ એટલે માળો. પરણ એટલે પાંદડું, પાન. હરખ એટલે આનંદ, ખુશી, હર્ષ. સ્મરણ એટલે યાદ. લંગાર એટલે હાર. ફોરા એટલે વરસાદના છાંટા. ચોરે એટલે નજીક. ધરા એટલે ધરતી. સ્વાધ્યાયના જે આપણે MCQ જોયા હતા તે જ છે. જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? તો વરસાદના આગમનનું. ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા, જીવમાં જીવ આવ્યો. અતિ ટૂંકા પ્રશ્નો જોઈએ એક એક વાક્યમાં. તો ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરીનું શું થયું? જ્યારે વરસાદના છાંટા પડ્યા ત્યારે પવન ડમરી હતી એનું શું થઈ ગયું? તો ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી ઠરીઠામ થઈ ગઈ. મતલબ કે પવન ડમરી જે ઉડી હતી એ વરસાદના છાંટાથી ધૂળ છે એ નીચે પાછી બેસી ગઈ. બીજું છે વરસાદના વરસવાથી પણો પર શી અસર થઈ? વરસાદ વરસો તેના લીધે જે પાન હોય પાંદડા એની ઉપર શું અસર થઈ? તો વરસાદ વરસવાથી પણો પરની ધૂળ ધોવાઈ ગઈ અને પણોનો રંગ ઉજળો થઈ ગયો. મતલબ કે લીલો રંગ દેખાવા લાગ્યો. ટૂંકા પ્રશ્ન જોઈએ. તો નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પેલું છે વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? વરસાદ થયો તેની જે આ પ્રકૃતિ છે એના ઉપર શી અસર થઈ? તો જોઈએ ગરમીથી ત્રસ્ત પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર
પ્રથમ વર્ષાની અસરને જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિએ બખૂબી ઝીલી છે. એટલે કે ગરમીથી કંટાળી ગયેલી પ્રકૃતિ હતી, જીવસૃષ્ટિ હતી, અને પ્રથમવાર જ્યારે વર્ષા આવી ત્યારે લોકોમાં જીવમાં જીવ આવ્યો. આ કાવ્યમાં બખૂબી આપણને દેખાડી છે. વાતાવરણમાં માત્ર વરસાદના 2-4 છાંટા પડતા જ પ્રકૃતિના રૂપરંગમાં બદલાવ થવા લાગ્યો. ધૂળ ડમરી હતી એ સમી ગઈ એટલે કે બેસી ગઈ. પંખીના માળા ને ઝાડ પરના પાન ધૂળ ખંખેરી નાખી એનો રંગ જેવા ઉજળા થઈ ગયા. દરમાંથી બહાર નીકળી કીડીઓ વૃક્ષના થડ ઉપર ચડવા લાગી, કારણ કે દરમાં પાણી આવવા માંડે એટલા માટે જે કીડીઓ હતી એ પણ વૃક્ષના થડ ઉપર ચડવા લાગી. તડકો સોનેરી રૂપેરી રંગ રંગાયેલો લાગવા માંડ્યો, મતલબ કે તડકો પણ આછો થઈ ગયો. ધરાનું સ્વરૂપ ખીલી ઉઠ્યું છે. જળાશયો જાણે છલકાઈ જવા થનથની રહ્યા હોય. આમ પ્રથમ વર્ષાના આગમનથી જ સમગ્ર પ્રકૃતિ સજીવ બની ધબકારા લેતી થઈ ગયેલી કવિ અનુભવે છે. બીજો પ્રશ્ન જોઈએ. ટહુકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉગલ્યો ઘૂઘવ્યા પૂર આગા. આ પંક્તિ સમજાવો. તો વરસાદના આગમનથી જ વગડો મોરની જેમ ટહુકાથી ગાજી ઉઠ્યો. સીમ એટલે કે ખેતર અથવા વન. સીમમાં સ્મરણો મોરી ઉઠ્યા. પ્રકૃતિના બધા જ સજીવ તત્વોમાં આનંદ મોહરી ઉઠ્યો. પ્રકૃતિમાં જેટલી સજીવ વસ્તુ છે એ બધાને આનંદ થવા લાગ્યો. જાણે આઘા પૂર આવ્યા હોય એમ વાતાવરણ મધુર બની ગયું. હવે એક આપણો સવિસ્તાર ઉત્તર હતો જે ટેક્સ્ટ બુકમાં 2 ઈ જોઈએ. તો પેલો છે જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થકા ચર્ચો. તો ગરમીથી ત્રાહિયામ થઈ ઉઠેલી પ્રકૃતિ, જીવજંતુ, વૃક્ષો સૌ કોઈ વર્ષાની રાહ જોતા હોય. એવા સમયે ઋતુની પ્રથમ વર્ષા ઝીણા ઝીણા ફોરા સ્વરૂપે આવે તેનાથી સમગ્ર વાતાવરણમાં બદલાવ દેખાવા લાગે છે. આ દરેક બદલાવની ટૂંકી નોંધ આ મુજબ છે. હવે શું શું ફેરફાર થાય છે વરસાદ આવવાથી? તો પેલું, વંટોળ તેમજ પવન ડમરી ઠરીઠામ થઈ ગયા. જે ગરમીની કારણે જે વંટોળ ઉડ્યો હતો ધૂળનો, એ પવનના છાંટા આવતા પાછો ધરતી ઉપર બેસી ગયો એટલે કે ઠરીઠામ થઈ ગયો. બીજું, પક્ષીઓ માળામાં ઠંડી હવામાં ઝૂલીને આનંદિત થયા. પક્ષીઓ હતા એ પણ ગરમીના કારણે ત્રસ્ત થઈ ગયેલા હતા, કંટાળી ગયેલા હતા. એ પક્ષીઓ પણ માળામાં હવે ઠંડી હવામાં ઝૂલવા લાગ્યા અને ખુશ થવા લાગ્યા. વૃક્ષો પરના ધૂળથી ખડાયેલા ને ઝાંખા થયેલા પણો પર વરસાદનું પાણી પડતા જ પણો સ્વચ્છ અને ઉજળા થઈ ગયા. હવે ધૂળની ડમરી ઉડતી હોય એટલે જે વૃક્ષના પાંદડા હોય એ પણ ધૂળવાળા થઈ ગયા હોય. એનો જે લીલો કલર હોય એ આછો થઈ ગયો હોય. પણ વરસાદના છાંટા એના પર પડતા તે પાન ધોવાઈ ગયા અને પાછો એનો પેલા જેવો લીલો કલર હતો એ પાછો ઉજળો કલર આવી ગયો. તાપથી ત્રસ્ત કીડીઓ વર્ષાના આગમનથી સાથે જ દરમાંથી બહાર વૃક્ષના થડ પર લાઈન બંધ ચડવા લાગી. હવે તડકાથી થાકી ગયેલી કીડીઓ હતી એ દરમાં બેઠી હતી. વરસાદના પાણી દરમાં આવતા તે ઝાડનું થડ હોય ત્યાં લાઈન બંધ ચાલવા લાગી. ઝરમર ઝરમર ફોરાના આગમનથી વાતાવરણમાં સૂર્યનો તડકો જાણે સોને રૂપે જડાયેલો હોય તેવો લાગે છે. મતલબ કે તડકો તો છે, સૂર્ય તો છે, પણ એનો તાપ લાગતો નથી. ગરમીથી ફાટફાટ થતી ધરા એટલે કે જમીનમાં તરડા પડી જાય. એ વરસાદના આગમનથી જાણે રંગરૂપ બદલીને સ્વરૂપવાન સુંદરી જેવી બની ગયેલી છે. મતલબ કે એ પણ ભીની થઈ જાય એટલે ધીમે ધીમે એના જે તિરાડ પડી હોય એ બુરાઈ જાય છે. વગડામાં મોર, ઢેલ, કોયલ વગેરેના મીઠા અવાજવાળા ટહુકાથી વાતાવરણ સંગીતમય બન્યું છે. હવે જેવો વરસાદ આવે છે એવું મોર, ઢેલ, કોયલ આ લોકોના મધુર અવાજો ગાજવા લાગે છે આખા વનમાં. તેનાથી આખું વાતાવરણ છે એ સંગીતમય બની જાય છે. આમ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ પ્રકૃતિ સજીવ બનેલી લાગે છે અને વૃક્ષો, જીવજંતુ આ સૌના જીવમાં જીવ આવી ગયો હોય એવી લાગણી થાય છે. પછીનો જોઈએ. પ્રથમ વરસાદ થયા પછી નવચેતનાને તમારા શબ્દમાં વર્ણવો. પહેલો વરસાદ થયા પછી કેવી કેવી વસ્તુઓ બદલાણી એ તમારા શબ્દમાં લખવાની છે.
તો પ્રથમ વરસાદ થતાં જ ધરા ઠંડક અનુભવે છે, ધરતી છે એ ઠંડી અનુભવે છે. ગરમીને લીધે જે ફાટફાટ થતી પૃથ્વીને જાણે ઠંડક રૂપી નવા રૂપરંગ મળ્યા ન હોય એ માટી સુગંધમય બનીને વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. આપણને ખબર છે કે ઉનાળા પછી પહેલો વરસાદ પડે જમીન ઉપર એટલે એની સુગંધ આવે છે ભીની ભીની, એ આખા વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે. વૃક્ષો પરના પર્ણો ગરમીથી ત્રસ્ત ને અસ્તવ્યસ્ત થયેલા, જેની ઉપર ડમરી ઉડવાથી ધૂળ વગેરે જામેલા હતા. વૃક્ષ પર જે પાંદડાઓ હોય એ પણ ગરમીથી ત્રસ્ત ને કંટાળી ગયેલા હોય અને ધૂળની ડમરી ઉડવાથી એ પણ ધૂળવાળા થઈ ગયા હોય. ત્યાં જ્યારે પહેલો વરસાદના ફોરા ઝરમર ઝરમર આવીને પર્ણો પર પડે છે એટલે પર્ણોની જે ધૂળ હોય એ સાફ થઈ જાય છે અને તેને નવી ઉજાસ અર્પે છે. મતલબ કે એના પાંદડા સાફ લીલા રંગના દેખાય છે. ઝાડ નીચે દરમાં ભરાઈ ગયેલી કીડીઓ પ્રથમ વરસાદના આગમન સાથે જ દરમાંથી બહાર આવી કતારબંધ એટલે કે લાઈનબંધ એક પછી એક વૃક્ષના થડ પર ચડીને આનંદ ખુશી વ્યક્ત કરે છે. જે ગરમીથી હેરાન થયેલી કીડીઓ છે એ પણ દરમાં જઈને પુરાઈ રહેલી હોય તે પણ પહેલો વરસાદ આવતા જ દરમાંથી બહાર આવે છે અને લાઈનબંધ વૃક્ષના થડ ઉપર ચડી પોતાની આનંદ ખુશી વ્યક્ત કરે છે. પંખીઓના માળામાં પંખીઓ ભરાઈ જાય છે ને ઠંડા વાતાવરણમાં પવનની લહેરખીઓથી માળામાં આનંદથી ઝૂલે છે. હવે તડકો પડતો એટલે પંખીઓને પણ ગમે નહીં, તેથી એના માળામાં પુરાઈ જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે તે પોતે પોતાના માળામાંથી બહાર આવે છે ઠંડા વાતાવરણમાં અને આનંદથી તેઓ માળા ઉપર ઝૂલે છે. વાદળીઓની વચ્ચે વચ્ચે દેખાતા સુરજદાદા જાણે સૌને રૂપે મઢેલા હોય તેવો તડકો લઈને પૃથ્વી ઉપર આવે છે. આવી રીતે પ્રકૃતિમાં સર્વત્ર આનંદમય વાતાવરણ થવાથી દરેક જીવનો નવો પ્રાણ ફૂંકાય છે. નવા ઉલ્લાસ અને ખુશીથી જીવન જીવવા સૌ તૈયાર થઈ જાય છે. વધારાના MCQ છે એ લખતા જવાના છે તમારે તમારી બુકમાં. જીવમાં જીવ આવ્યો કાવ્યનો પ્રકાર જણાવો. સોનેટ, ખંડકાવ્ય, ઉર્મિકાવ્ય કે પદ? તો આન્સર આવશે સોનેટ. જીવમાં જીવ આવ્યો કાવ્યનો પ્રકાર જણાવો. આન્સર આવશે સોનેટ. બીજું, વરસાદના ફોરા પડવાથી વંટોળાતી પવનડમરી કેવી થઈ ગઈ? વરસાદના ફોરા પડવાથી વંટોળાતી પવનડમરી કેવી થઈ ગઈ? શાંત થઈ ગઈ, ઊંચે હવામાં ઉડી ગઈ, ઠરીઠામ થઈ ગઈ, ચોથું પાણીમાં પલળી ગઈ. તો આપણે કાવ્ય પંક્તિમાં જ આવે છે કે ઠરીઠામ થઈ ગઈ. તો આન્સર આવશે સી, ઠરીઠામ થઈ ગઈ. વરસાદના ફોરા પડવાથી વંટોળાતી પવનડમરી ઠરીઠામ થઈ ગઈ. પછીનું, ફોરા ઝરવાથી પંખીઓના માળાને શી અસર થઈ? ફોરા ઝરવાથી પંખીઓના માળાને શી અસર થઈ? હવામાં ઝૂલ્યા, તૂટી ગયા, પાણીમાં પલળ્યા કે ઝાડ પરથી પડી ગયા? તો આન્સર આવશે એ, હવામાં ઝૂલ્યા. ફોરા ઝરવાથી પંખીઓના માળાને હવામાં ઝૂલવા લાગ્યા. પછીનું, કીડીની હારમાળ દરમાંથી નીકળી શા માટે ઝાડ પર જાય છે? કીડીની હારમાળ દરમાંથી નીકળી શા માટે ઝાડ પર જાય છે? પેલું, શિકારીથી બચવા જાય છે. બીજું, સૂરજનો તડકો માણવા જાય છે. ત્રીજું, ઝાડ પર ખોરાક લેવા જાય છે. ચોથું, વરસાદનું આગમન થાય છે તે માટે. તો આન્સર આવશે વરસાદનું આગમન થાય છે તે માટે. કીડીની હારમાળ દરમાંથી નીકળી વરસાદનું આગમન થતા ઝાડ પર જાય છે. પાંચમું, વર્ષાના આગમન સમયના તડકાને કવિએ કેવો વર્ણવ્યો છે? વર્ષાના આગમન સમયના તડકાને
કવિએ કેવો વર્ણવ્યો છે? મીઠો આહલાદક, બી સોને રૂપે જડેલો, ત્રીજો અગ્નિ જેવો દઝાડતો, ચોથો અંધકાર દૂર કરનાર. વરસાદના આગમન સમયના તડકાને કવિએ કેવો વર્ણવ્યો છે? પેલું મીઠો આહલાદક, બીજું સોને રૂપે જડેલો, ત્રીજું અગ્નિ જેવો દઝાડતો, ચોથું અંધકાર દૂર કરનાર. તો આન્સર આવશે સોને રૂપે જડેલો. સોને રૂપે જડેલો. અતિ ટૂંકા પ્રશ્ન જોઈએ તો પેલું છે વરસાદના આગમન પહેલા, વરસાદના આગમન પહેલા પંખીઓના માળાની કેવી હાલત આ કાવ્યમાં દર્શાવાઈ છે? વરસાદના આગમન પહેલા પંખીઓના માળાની કેવી હાલત આ કાવ્યમાં દર્શાવાઈ છે? આન્સર આવશે વરસાદના આગમન પહેલા પંખીઓના માળા ગરમ હવામાં આમ તેમ ફંગોળાઈને હાંફી ગયા ને વ્યથિત થઈ ગયા હતા. આખો આન્સર વરસાદના આગમન પહેલા પંખીઓના માળા ગરમ હવામાં આમ તેમ ફંગોળાઈને હાંફી ગયા ને વ્યથિત થઈ ગયા હતા. બીજું દરમાં રહેતી કીડીઓ વર્ષાના આગમન પહેલા શું અનુભવ કરતી હતી? દરમાં રહેતી કીડીઓ વર્ષાના આગમન પહેલા શું અનુભવ કરતી હતી? આન્સર દરમાં રહેતી કીડીઓ વર્ષાના આગમન પહેલા તાપમાં તરફડિયા મારતી હોય તેમ આકુળ વ્યાકુળ થઈ રહી હતી. દરમાં રહેતી કીડીઓ વર્ષાના આગમન પહેલા તાપમાં તરફડિયા મારતી હોય તેમ આકુળ વ્યાકુળ થઈ રહી હતી. પછીનું ગરમીથી ફાટફાટ થતી ધરતીનું રૂપ વર્ષાના આગમનથી કેવું થઈ ગયું? ગરમીથી ફાટફાટ ધરતીનું રૂપ વર્ષાના આગમનથી કેવું થઈ ગયું? આન્સર ગરમીથી ફાટફાટ થતી ધરતીનું રૂપ વર્ષાના આગમનથી જ ખીલી ઉઠ્યું ને સમગ્ર પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ગઈ. ગરમીથી ફાટફાટ થતી ધરતીનું રૂપ વર્ષાના આગમનથી જ ખીલી ઉઠ્યું ને સમગ્ર પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ ગઈ. પછીનું વર્ષાના આગમન પહેલાની પરિસ્થિતિ અને વર્ષાના આગમન પછીની પરિસ્થિતિની તુલના કવિ કોની સાથે કરે છે? વર્ષાના આગમન પહેલાની પરિસ્થિતિ અને વર્ષાના આગમન પછીની પરિસ્થિતિની તુલના કવિ કોની સાથે કરે છે? આન્સર વર્ષાના આગમન પહેલા સમગ્ર પ્રકૃતિ જાણે જીવ રહિત લાગતી હતી, એટલે કે જીવ વગરની લાગતી હતી.
વરસાદના આગમન પહેલા સમગ્ર પ્રકૃતિ જાણે જીવ રહિત અથવા તો જીવ વગરની લાગતી હતી. જ્યારે વર્ષાના આગમનની સાથે જ પ્રકૃતિમાં જીવ આવી ગયો. વરસાદના આગમનની સાથે જ પ્રકૃતિમાં જીવ આવી ગયો. આ પ્રમાણેની તુલના કવિએ આ કાવ્યમાં કરી છે. આ પ્રમાણેની તુલના કવિએ આ કાવ્યમાં કરી છે. પછીનો જોઈએ, ભાંભરિયા દૂધ શબ્દો પ્રયોજીને કવિ વિશેષ ભાવ રજૂ કરે છે. આ પ્રકારનો અન્ય શબ્દ પ્રયોગ કાવ્યમાંથી શોધીને જણાવો. ભાંભરિયા દૂધ શબ્દો પ્રયોજીને કવિ વિશેષ ભાવ રજૂ કરે છે. આ પ્રકારનો અન્ય શબ્દ પ્રયોગ કાવ્યમાંથી શોધીને જણાવો. આન્સર લખો. ભાંભરિયા દૂધ શબ્દ પ્રયોગ જેવો જ બીજો વિશિષ્ટ શબ્દ પ્રયોગ વગડો ટહુક્યો છે. જેવું ભાંભરિયા દૂધ શબ્દ છે એવો જ બીજો છે વગડો ટહુક્યો. આ માટેની પંક્તિ આ મુજબ છે કે ટહુકી ઉઠ્યો તરત વગડો. પછીનું, વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં કોના ટહુકા સંભળાવા લાગ્યા? કાવ્યના આધારે જણાવો. વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં કોના ટહુકા સંભળાવા લાગ્યા? કાવ્યના આધારે જણાવો. આન્સર, વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં વગડાના ટહુકા સંભળાવા લાગ્યા. વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં વગડાના ટહુકા સંભળાવા લાગ્યા. પછીનો, મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. આ પંક્તિમાં વપરાયેલ કાચી ઘડી શબ્દનો અર્થ શું? મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. આ પંક્તિમાં વપરાયેલ કાચી ઘડી શબ્દનો અર્થ શું? આન્સર, મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. આ પંક્તિમાં વપરાયેલ કાચી ઘડી શબ્દનો અર્થ તરત જ થાય છે. મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. આ પંક્તિમાં વપરાયેલ કાચી ઘડી શબ્દનો અર્થ તરત જ થાય છે. પછીનો, જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિ વરસાદની અસરને કેવી દર્શાવે છે? જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિ વરસાદની અસરને કેવી દર્શાવે છે? આન્સર, જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિ વરસાદની અસરને પ્રકૃતિને નવજીવન આપનાર દર્શાવે છે. વરસાદની અસરને પ્રકૃતિને નવજીવન આપનાર દર્શાવે છે. 2-3 વાક્યમાં ઉત્તરમાં પહેલો છે, જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિએ વિશિષ્ટ શબ્દ પ્રયોજ્યા છે. એને ટૂંકમાં જણાવો. જીવમાં જીવ આવ્યો કાવ્યમાં કવિએ અમુક વિશિષ્ટ શબ્દ પ્રયોજ્યા છે. એને ટૂંકમાં જણાવવાના
છે. 2 માર્કનો પ્રશ્ન છે. તો આન્સર જીવમાં જીવ આવ્યો કાવ્યમાં. જીવમાં જીવ આવ્યો કાવ્યમાં. કવિએ વિશિષ્ટ શબ્દ રજૂ કરેલ છે. આવા શબ્દ પ્રયોગની ટૂંકી યાદી આ મુજબ છે. પેલું છે તાતા તાપે ખદખદી. તાતા તાપે ખદખદી એટલે કે તડકાના તાપના કારણે ખદબદી રહ્યો છે જમીન. મતલબ કે જેમાં કીડી રહેતી હતી, બરોબર. તો તાતા તાપે ખદખદી રહ્યો. બીજું છે સોને રૂપે જડિત તડકો. સોને રૂપે જડિત તડકો. તડકાને સોના અને રૂપા જેવું બતાવ્યો છે. તડકાને સોના અને રૂપા સાથે સરખાવ્યો છે. પછીનું છે ટહુકી ઉઠ્યો વગડો. વગડો કાંઈ અવાજ ના કરે, પણ ટૂંકમાં વગડામાં રહેતા પક્ષીઓ છે એનો અવાજથી આખો વગડો છે એ ટહુકી ઉઠ્યો છે. ભાંભરિયા દૂધ, જે ગાયું આવતી હોય ઘાસ ખાઈને પાછી સીમમાંથી ઘરે, એના અવાજ વરસાદના કારણે તેઓ ભાંભરિયા કરે છે, એટલા માટે કીધું છે કે ભાંભરિયા દૂધ. આઘે ઓરે એટલે કે દૂર અને નજીક. આઘે એટલે દૂર, ઓરે એટલે નજીક. અડખે પડખે એટલે આજુબાજુમાં. અડખે પડખે એટલે આજુબાજુમાં. તો આ મુજબના સરળ, હલકા અને સામાન્ય શબ્દોને વિશિષ્ટ સ્વરૂપે પ્રયોજીને, ટૂંકમાં આ બધા શબ્દો છે એ સાદા છે, પણ એને વિશિષ્ટ સ્વરૂપે અહીંયા પ્રયોજીને કાવ્યમાં કવિ યોગ્ય ભાવ ઉપજાવી શક્યા છે. મતલબ કે કાવ્યમાં જે ભાવ દર્શાવવો હતો એ ભાવ દર્શાવી શક્યા છે. હવે જોઈએ વ્યાકરણના થોડાક પ્રશ્ન. તો શબ્દ સમૂહ માટે જોઈએ તો પેલો છે ઘૂમરી લઈ વાતો ભારે પવન. ઘૂમરી લઈ વાતો ભારે પવન. ઘૂમરી એટલે ગોળ ગોળ ફરતો હોય એવો પવન, એને આપણે કહીએ છીએ વંટોળ અથવા તો ચક્રવાત. વંટોળ અથવા તો ચક્રવાત. સાપને અથવા તો કીડી રહેવાનું ઘર, તો આપણે એને રાફડો કહીએ છીએ. શું કહીએ? રાફડો. ત્રીજું પક્ષીઓના માળા, તો એને આપણે નીડ કહીએ છીએ. નીડ. પછી છે વરસાદના છાંટા, એને આપણે ફોરા. વરસાદના છાંટા એટલે ફોરા. પછી છે હરખ. હરખ એટલે આનંદ, ઉલ્લાસ, ઉમંગ, હોશ. પછી છે પણ એટલે પાંદડું, પાન. વિરુદ્ધી શબ્દ જોઈએ તો અંત તો આરંભ, સ્મરણ એટલે યાદ આવવું, વિસ્મરણ એટલે ભૂલી જવું. ધીરેથી તો ઝડપથી, આઘા તો નજીક. બરોબર. અંત તો આરંભ, સ્મરણ તો વિસ્મરણ, ધીરેથી તો ઝડપથી, આઘા તો ઓરે પણ થાય અને નજીક પણ થાય. પછી જોઈએ સમાનાર્થી શબ્દ. તો વ્યથિત. વ્યથિત એટલે કે દુખિત અથવા તો પીડિત. તડકો. તડકો એટલે તાપ, આતપ. પવન એટલે અનિલ, સમીર, વાયુ, વાયરો. ધરા એટલે પૃથ્વી, ધરણી, ધરતી, વસુંધરા, અવની. સોનું એટલે કનક, હેમ અને સુવર્ણ. તળપદા જોઈએ તો થઈ. લંગાર એટલે હાર. તો અહીંયા આપણું 7મું ચેપ્ટર છે એ પણ પૂરું થાય છે. તમે વ્યવસ્થિત નોટ કરી લેજો અને વધારાના પ્રશ્નો છે એ પણ ચેક કરવા મોકલી આપજો. આમાં કાંઈ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. ઓકે. ટેસ્ટ આવે છે તો બધાને બેસ્ટ ઓફ લક. તૈયારી કરતા રહેજો. કયા ચેપ્ટર આવશે હું તમને, જ્યારે આપણી ટેસ્ટ આવશે ત્યારે હું તમને કહી દઈશ. ઓકે. થેન્ક યુ.